કારણ કે વિચારવા સ્વતંત્ર નથી. માટે જો આટલું જ કરો, આવા તો વિચાર જેવા આવે. ન યાદ કરશો તેણે શું કર્યું અને શું ન કર્યું, તમે શું કર્યું અને શું ન કર્યું, તો વચ્ચે તે એની જ ઈચ્છા હશે. શરણાગતિની સર્વોચ્ચ અવસ્થામાં હશો. પછી દુઃખ નિવૃત્તિ હશે અને પ્રવૃત્તિ જેવીને તેવી જ રહેશે. પણ આઠો પ્રહર આનંદ હશે. આને જ ઝંખતા હતા તેવો અનુભવ હશે. પછી કંઈ જ નહીં ગોતો શાંતિ જ હશે, કંઈ જ નહીં ખો મુક્તિ જ હશે. પ્રેમની રેલમ છેલ હશે અને અનિલ મસ્તી જ મસ્તી હશે. આભાર. વેદાંત વ્યાસ. નમસ્તે, મારી કવિતાનું નામ છે ધર્મ. ધર્મ એટલે શું? ધર્મની સૌથી સરળ વ્યાખ્યા, કોઈના પણ આત્માને તમારા કારણે દુઃખ ના પહોંચે એની તકેદારી એટલે ધર્મ. એવું ન બોલો કે તમારા બોલેલા શબ્દ વજનના ભાવે વેચાઈ જાય. એવું બોલો કે જ્યાં ખાલી તમારું નામ બોલાય ને વાતમાં વજન વધી જાય. નમે એના છાયડા હોય સાહેબ. જોયો છો વિષમગતિ આસોપાલવને નીચે. તમારા ધર્મ, જાતિ કે ચામડીના રંગથી તમારું વ્યક્તિત્વ નથી બનતું. તમારા વિચાર, વર્તન અને કર્મોથી તમારું વ્યક્તિત્વ બને છે. ખાવામાં કોઈ ઝેર ભેળવી દે તો તેનો ઈલાજ છે સાહેબ, પણ કાનમાં ઝેર ફૂંકી જાય તો તેનો કોઈ ઈલાજ નથી. દિલથી દુઆ કરો તો માગે તે બધું જ મળી જાય છે. ફૂલોના છોડને રોજ પાણી મળતું હોય તો કડી પણ ફૂલ બની જાય છે. વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય. દિલમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભગવાન પણ મળી જાય. તપ ના થાય તો કઈ વાંધો નહીં, કોઈને તપ પાવશો નહીં. ધર્મ ન થાય તો કઈ વાંધો નહીં, કોઈને ધમકાવશો નહીં. સમૃદ્ધિ ના આવે તો કઈ વાંધો નહીં, સમૃદ્ધિ ના આવે તો કઈ વાંધો નહીં, સંતોષ ગુમાવશો નહીં. જાત્રા ના થાય તો કઈ વાંધો નહીં, કોઈને ઝુકાવશો નહીં. મર્યાદા રાખવી ખૂબ જ જરૂરી છે. પૈસાની કમી હોય તો ખર્ચવામાં અને જ્ઞાનની કમી હોય તો ચર્ચામાં. સફળતાની ઊંચાઈ પર હો ત્યારે ધીરજ રાખજો, કારણ કે પક્ષીઓએ સાબિત કર્યું છે કે આકાશમાં બેસવાની જગ્યા નથી હોતી. પોતાનું સંપૂર્ણ જીવન આપીને પાણી વૃક્ષને ઉછેરે છે. એટલે જ કદાચ પાણી ક્યારે લાકડાને ડૂબાડી દેતું નથી. મા બાપનું પણ કંઈક આવું જ છે. એવા કાર્ય કરો કે તમારા માતા પિતા પોતાની પ્રાર્થનામાં કહે કે હે પ્રભુ, અમને દરેક જન્મમાં આવું સંતાન આપજો. બીજાનું દુઃખ જોઈ જ્યારે હૈયું દુભાય, જ્યારે માનવ હૃદયમાં માનવતાનું ઘડતર થાય છે. દે તે દેવને બીજાનું પડાવી લેવાની દુષ્ટ ભાવના રાખે તે દાનવ. સૌનું સારું કરો તો આપણું સારું જ થાય છે. ધર્મ કોઈ પણ હોય, સારા માણસ માનો, કેમ કે હિસાબ તમારા કર્મનો છે, ધર્મનો નહીં. આભાર. વિધિ જામોન. નમસ્તે, મારી કવિતાનું નામ છે દાદા. વડવાઈની વચ્ચે જેનું ખોવાયેલું છે થડ, એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ. ભાગદોડના દિવસો તો ભાગીને દોડી ગયા, જીણ શરીરે કરચીના નકશા છોડી ગયા. અવગણનાએ સીમા બાંધી દાદાજીની ફરતે, દાદા સાથે સમય અજાણ્યા મારફરક વર્તે. જીવન નિર્ભર નિરુપયોગી થયું એટલે સસ્તું, દાદા વ્યક્તિમાંથી જાણે બની ગયા એક વસ્તુ. તન અને મન એક મેઘથી છોડાવે પકડ, દાદાએ પોતાના સૌને એક તાતડે બાંધ્યા. અલગ અલગ ટુકડાઓને કોની લાગણીઓથી સાંધ્યા. અંગત અંગત ઈચ્છાઓ સૌ સૌને રાસ્તે ચાલી. દાદાજીની આંખોમાંથી થયો બગીચો ખાલી. લાંબુ જીવતર એ જ રોગ જે સાપ બનીને ડંખે, દાદા સઘળા દુઃખ સહીને સૌના સુખને ઝંખે. સંબંધોની સુગંધ ખાતર સળગે એક સુખડ, કટકે કટકે દીધું પાછું લીધું જે ઉછીનું. એક સામટું એક દિવસે દઈ દેવાનું બાકીનું. ટેકો દેતા પગને રાખી દિવાલને આધારે, આંખ કાનને દાંતને અસલી ચહેરેથી ઉતારે. થાકેલી ઘડિયાળને આપે ધ્રુજતે હાથે ચાવી, ઊંડા આધારે નાનકડા દીવાને સળગાવી. નમી પડેલા ખાટલે છોડે વળી ગયેલું ધડ, બચ્ચાની ધીંગા મસ્તીને ગયું ઉપાડી ભણતર. પરિકથાઓ પલકવારમાં બની ગઈ પાનેતર, લાલ હથેળી લઈને ટૂંકી જીવન રેખા ચાલી. ધીમે ધીમે સાંજે સાંજે થયા બાકડા ખાલી. રોજ સવારે વાંચી લે અખબારનું છેલ્લું પાનું, મળે નહીં અવસાન નોંધમાં નામ ક્યાંય પોતાનું. અણગમતી આ એકલતાનો એ જ હવે ઓસાર, એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ, એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ. આભાર. આભાર મિત્રો.